હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સતત વિધેયના ગ્રાફની મદદથી એની ડેફિનેશન મેળવી હતી. એ ડેફિનેશનનો યુઝ કરીને હવે આપણે એક્ઝામ્પલ કરીશું. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કારણ કે આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ કરવાના છે એટલા માટે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી એક વખત જોઈ લઈએ. શું યાદ રાખવાનું છે તમારે? કે સાતત્ય ચેક કરવાના દાખલામાં જો રકમમાં તમને લેસ ધેન અને ગ્રેટર ધેન આપેલ હોય, રકમ જો તમારે લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું હોય તો તમારે સમજી જવાનું કે આ સૂત્રની મદદથી તમારે સાતત્યતા ચેક કરવાની છે. એટલે આ ત્રણે ત્રણ સેમ થવા જોઈએ તો સતત કહેવાય. ખ્યાલ આવ્યો? ક્યારે લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું હોય તો ત્રણે ત્રણને તમારે સરખું બતાવવાનું અને સરખું થઈ જાય તો આપણે કહી શકીએ કે વિધેય c આગળ સતત છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો રકમમાં ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ આપેલું હોય, આવું કંઈક આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું? તો તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx fc આ સૂત્રનો ઉપયોગ કરીને સાતત્યતા ચેક કરવાની. એટલે શું કરવાનું તમારે? તો જે વિધેય આપ્યું હોય તેની અંદર તમારે c નું મૂલ્ય મૂકી દેવાનું એટલે તમને fc મળશે અને x ટેન્ડ્સ ટુ c fx એમાં fx મૂકી દો એટલે તમને એનું લક્ષ મળશે. એ બંને સેમ આવી જાય વિદ્યાર્થી મિત્રો તો તમે કહી શકો કે વિધેય f એ x બરાબર c આગળ સતત છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક ચાલુ થવાનો છે હવે આપણો એક્ઝામ્પલ માટે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ લખી લો. ખ્યાલ આવ્યો? પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. બરાબર? સાબિત કરો કે fx 5x 3 એ x 0 -3 અને x 5 આગળ સતત છે. આ ત્રણ પોઈન્ટ આગળ વિધેય સતત છે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? સૌપ્રથમ x 0 આગળ ચેક કરીશું. બરાબર? તો સૌપ્રથમ આપણે શું કરીએ? x 0 આગળ ચેક કરીએ. એટલે x 0 આગળ ચાલો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો x 0 આગળ ચેક કરવાનું છે. મેં તમને કીધું છે ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ આપે ત્યારે જમણી બાજુ જે લખાવેલી ને તે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. એટલે સૌપ્રથમ આપણે શું કરીશું? તો c તરીકે અહીં 0 છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે શું કરીશું? તો આપણે fx મેળવીશું. એટલે fx શું છે આપણી પાસે? જો 5x - 3 છે. ચાલો એટલે આપણે 0 આગળ ચેક કરવાનું છે એટલે ફંક્શનની વેલ્યુ 0 આગળ મેળવી લેવાની. તો શું થશે? 5 * 0 -3 વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણે -3 આગળ ચેક કરવાના હોય તો અહીં -3 મૂકી દેવાનું અને 5 આગળ ચેક કરવાના હોય તો અહીં શું મૂકી દેવાનું? 5. શા માટે તમને કહું છું? કારણ કે હું એક જ કરાવવાનો છું, બાકીના બે તમારે જાતે કરવાના છે. ખૂબ જ સરળ છે એટલા માટે. બરાબર? ઓકે, તો બાકીના બે તમારે જાતે કરવાના છે એટલા માટે. ચાલો એટલે 0 આગળ ફંક્શનની વેલ્યુ મળી ગઈ. હવે 0 આગળ એનું લક્ષ શોધવાનું. તો અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચાલો fx ની વેલ્યુ કેટલી? 5x - 3 છે. એમાં આપણે કિંમત મૂકી દઈએ તો 5 * 0 બરાબર, લક્ષના દાખલા આપણને આવડે જ છે. 0 * 5 એટલે -3. તમે જોઈ શકો છો આ બંને કેવા છે? સરખા છે. એનો મતલબ શું થયું વિદ્યાર્થી મિત્રો? So therefore limit x tends to 0 fx f0. જો ડેફિનેશન માં શું હતું? c હતું. c ની જગ્યાએ 0 છે એટલે લિમિટ x tends to c fx fc આવી ગયું. c તરીકે 0 છે વિદ્યાર્થી મિત્રો. c તરીકે તો કોઈ પણ પોઈન્ટ આપી શકે તમને. બરાબર? તો અહીં c તરીકે 0 છે. પછીના એક્ઝામ્પલમાં c તરીકે -3 લેવાનું અને પછીના એક્ઝામ્પલ c તરીકે 5 લઈ લેવાનું. બરાબર? તો આ બંને સેમ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ એવો થયો કે therefore f એ x = c, c એટલે કે 0 આગળ સતત છે. બરાબર? તો આ સાબિત થઈ ગયું. શા માટે સતત છે? કારણ કે x 0 આગળ ફંક્શનની વેલ્યુ અને લિમિટ બંને કેવા થઈ ગયા? સેમ. અને બંને સેમ થઈ જાય તો એ સતત કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો જોજો -3 માટે કઈ રીતે કરવાનું? તો અહીં લખવાનું x -3 આગળ fx તો લખી દેવાનું. x ની જગ્યાએ -3 મૂકો એટલે તમને વેલ્યુ મળવાની. પછી લિમિટ ની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx
એટલે 5x - 3 માં x ની જગ્યાએ -3 મૂકી દેવાના, આ બંને વેલ્યુ તમને સેમ મળશે, બરાબર. એટલે તમે કહી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx બરાબર f -3, એટલે f એ x બરાબર -3 આગળ સતત છે. તે જ રીતે x બરાબર 5 આગળ તમારે બતાવવાનું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે બાકીના બે તમે હોમવર્કમાં કરજો, ખૂબ જ ઈઝી છે, કે કરવાનું નથી, સાદું લક્ષ છે, એટલું બધું કોમ્પ્લિકેટ લક્ષ આપ્યું નથી. સતતના એક્ઝામ્પલમાં, સાતત્યના એક્ઝામ્પલ મેં એટલા બધા કોમ્પ્લિકેટ તમને દાખલા આપતા નથી, સિમ્પલ લક્ષ જ આપે છે, બરાબર. એટલે આસાનીથી થઈ જાય, બરાબર. લખી લો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 2 છે ને, ક્વેશ્ચન નંબર 1 જેવો જ છે, ખાલી ફંક્શન બદલી કાઢ્યું છે. જો તમને ક્વેશ્ચન નંબર 1 માં સમજવા પડી ગઈ હોય ને, તો મારા તમને ખરેખર કરાવવાની જરૂર જ નથી. તે છતાં આપણે શું કરીએ, ગણીએ, બરાબર. તો શું કહ્યું છે અહીં, x બરાબર 3 આગળ તમારે સાતત્ય ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર 3 આગળ આપણે ચેક કરવાનું છે. તો x = 3 આગળ, આ પોઈન્ટ આગળ આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ શું કરવાનું, c તરીકે 3 છે એટલે fc, આની અંદર વેલ્યુ મૂકી દો. તો fx શું છે તમારી પાસે, 2x નો વર્ગ ઓછા 1. therefore x બરાબર 3 મૂકો, બરાબર ને. જે પોઈન્ટ આપ્યું હોય ને તે પોઈન્ટ આગળ વેલ્યુ તો શોધી જ કરવાની. એટલે શું થઈ જશે, 2 * 3 સ્ક્વેર -1, 3 તાલી 9 દુ 18 -1 એટલે કેટલા આવવાના, 17 આવવાના. ચાલો, અને એક પોઈન્ટ આગળ આપણે લક્ષ શોધી કાઢવાનું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ આપે ત્યારે જમણી બાજુ જે લખાવેલું ને તમને, તે જ ફોર્મ્યુલા આવવાનું છે. આમાં લેસ ધેન ને ગ્રેટર ધેન તો મળે નહીં, એટલે ડાયરેક્ટ જ મૂકવાનું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx એટલે 2x નો વર્ગ ઓછા 1, એટલે 2 * 3 સ્ક્વેર -1, સાદુરૂપ આપો 17 આવશે. એનો મતલબ શું થયો, therefore લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx = f3. પોઈન્ટ જ બદલ્યા કરવાનું છે ને વિધેય બદલાશે, બીજું શું આવવાનું નવું. બે વસ્તુ બદલાય, એક ફંક્શન નંબર બદલાશે અને બીજું પોઈન્ટ બદલાશે. ફંક્શનમાં વેલ્યુ મૂકતા પણ આવડે અને લિમિટ શોધતા પણ આવડે. ઇક્વલ થાય તો સતત છે, અધરવાઇઝ નથી. ચાલો, ઇક્વલ થઈ ગયા, ઓકે. તો આપણે એવું કહી શકીએ, therefore f એ x = 3 આગળ સતત છે. બરાબર, કારણ કે બંને સેમ છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહ્યું છે, નીચે આપેલ વિધેયના સાતત્ય ચકાસો. અહીં તમને a b c d 4 વિધેય આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકની સાતત્યતા તમારે ચેક કરવાની છે. તમે ધ્યાનથી જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પોઈન્ટ આપવામાં નથી આવ્યું કે આ પોઈન્ટ આગળ ચેક કરો. જે રીતે પ્રશ્ન નંબર 1 અને 2 માં તમને પોઈન્ટ આપેલા હતા ને, તેવા પોઈન્ટ આપવામાં આવ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પોઈન્ટ આપવામાં ન આવે ને, ત્યારે તમારે એક જનરલ પોઈન્ટ લઈ લેવાનો. જનરલ પોઈન્ટ એટલે શું, c લઈ લેવાનું. c શું છે, તો c કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, તમને જે ઈચ્છા થાય તે, બરાબર. એટલે પર્ટિક્યુલર તો આપણે એવું નહીં કહી શકીએ ને 1 આગળ 2 આગળ 3 આગળ, કારણ કે એવા તો અનંત બિંદુઓ આવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અનંત બિંદુ આગળ તમે ક્યાં ચેક કરવા જવાના, એટલે કોઈ જનરલ પોઈન્ટ લઈ લેવાનો. ખ્યાલ આવ્યો ને? જ્યારે પ્રત્યેકની વાત કરવામાં આવે ત્યારે તમે કોઈ x લેતા કે નહીં, તે રીતે c લઈ લેવાનું. તો આપણે શું કરીશું, એ કોઈ પોઈન્ટ આપ્યું નથી, તો આપણે ધારી લઈએ. શું ધારી લઈએ, કે c આગળ સાતત્ય છે કે નથી તે ચેક કરી લઈએ. તો ધારો કે આપણે એક પોઈન્ટ લઈ લઈએ, ધારો કે c belongs to R છે, બરાબર. x બરાબર શું છે, c belongs to R. તો આપણે આ પોઈન્ટ આગળ ચેક કરવાનો છે. તો પહેલા તો ફંક્શનમાં વેલ્યુ મૂકી દઈએ. તો therefore fc બરાબર c - 5. ચાલો, આ તો તમારે આવી ગયું. હવે એની લિમિટ શોધવાની. એન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે કેટલા, x - 5. x ની જગ્યાએ c મૂકી દો એટલે c - 5. તમે જોઈ શકો છો બંને વેલ્યુ કેવી આવી, સેમ આવી. એટલે therefore લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો, therefore f
એ પ્રત્યેક c belongs to r આગળ સતત છે। બરાબર, વિદ્યાર્થી મિત્રો c તરીકે તમે કોઈ પણ વેલ્યુ લેવો, 1 લેશો તો પણ સતત થાય, 2 લેશો તો પણ થશે, કારણ કે c માટે થઈ ગયું, તો c તો કોઈ પણ વેલ્યુ હોઈ શકે, બરાબર ને? એટલે પ્રત્યેક c belongs to r આગળ શું થવાનું? ફંક્શન તમારું સતત થવાનું। હવે આપણે b જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચલો b માં શું આપ્યું છે? fx બરાબર 1 upon x minus 5, જે કન્ડિશન છે x is not equal to 5। વિદ્યાર્થી મિત્રો શા માટે x is not equal to 5 કહ્યું છે? કારણ કે x બરાબર 5 લેવામાં આવે તો છેદમાં 5 minus 5 એટલે 0 થઈ જાય, એટલે કે અવ્યાખ્યાયિત થઈ જાય। છેદમાં 0 આવે તો એટલે 5 આગળ તો ફંક્શનની વેલ્યુ મળવાની જ નથી, એના પ્રદેશમાં જ નથી, એટલા માટે એને આપણે કાઢી નાખ્યું છે। ઓકે, ચાલો તો હવે આપણે ચેક કરવાનું છે। તો આની જેમ જ આપણે ધારી લઈશું, ધારો કે x બરાબર શું? c belongs to r। વિદ્યાર્થી મિત્રો આ c ની કોઈ પણ તમે કિંમત લઈ શકો, પરંતુ એક વેલ્યુ લઈ શકાય નહીં। કઈ? જેના માટે ફંક્શન અવ્યાખ્યાયિત થતું। કોના માટે અવ્યાખ્યાયિત થાય? 5 માટે। એટલે તમારે જે વાસ્તવિક સંખ્યા લેવી તે લઈ શકો, પરંતુ 5 લેતા નહીં। એટલે હું r - 5 કહી દઉં। જો હું r લેવા તો r ની અંદર 5 આવું અને 5 મૂકવા જાવ તો છે 0 થઈ જશે। એટલા માટે જે પોઈન્ટ આગળ વ્યાખ્યાયિત ન હોય ને તે પોઈન્ટને તમારે r માંથી કાઢી નાખવાનું, સિમ્પલ ભાષામાં કહેવું તો। એટલે r માંથી 5 નીકળી જશે। હવે આપણે શું કરવાનું? fc શોધી કાઢીએ। તો fc = c - 5 થઈ જશે। જો તમે 5 ન કાઢતે તો અહીંયા c - 5 એટલે c તરીકે 5 બી હોઈ શકે, જે પોસિબલ નથી, એટલે તમે ખોટું લખેલું કહેવાય। એટલે 5 એ શું થશે? c ની વેલ્યુ હોઈ શકે નહીં, કારણ કે c ની વેલ્યુ 5 લેશો તો છે 0 થઈ જાય। એટલા માટે r - 5 કોઈ પણ લઈ શકો, પરંતુ 5 લેવાય નહીં, અહીં આપી દીધું છે। ચાલો હવે એનું લક્ષ શોધી કાઢીએ। and limit x tends to c fx is equal to limit x tends to c fx એટલે 1/x minus 5। x ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? c મૂકી દઈએ, એટલે c - 5। તમે જોઈ શકો છો બંને સેમ છે, કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ છે। એટલે લિમિટ x tends to c fx equal to પાછું શું આવી ગયું? fc। આ બંને વેલ્યુ સેમ આવી ગઈ, એનો મતલબ f એ પ્રત્યેક c belongs to r - 5। 5 ની લેતા, 5 આગળ સતત ન થાય, કારણ કે એના પ્રદેશમાં જ નથી, એટલે f એ પ્રત્યેક c belongs to r - 5 આગળ શું છે? સતત છે। બરાબર, એટલે આ પણ સતત, બરાબર, આ બે લખી લો। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે c જોઈએ। c માં શું કહ્યું છે? fx equal to x square minus 5, અહીં 25 આવશે વિદ્યાર્થી મિત્રો, 25 એટલે x square minus 25 છેદમાં x plus 5, જ્યાં x ની વેલ્યુ -5 લેવાય નહીં। શા માટે ન લેવાય? છેદમાં મૂકવાથી છેદ 0 થઈ જાય, આપણે જાણીએ છીએ, બરાબર। ઓકે, હવે આપણે શું કરવાનું? પોઈન્ટ ધારવાનું છે, આપ્યું નથી એટલા માટે। તો ધારો કે x બરાબર શું લઈ લઈએ? c belongs to r, બરાબર, પરંતુ c ની વેલ્યુ શું ન લેવાય? -5 લેવાય નહીં, કારણ કે -5 આગળ અવ્યાખ્યાયિત છે, બરાબર, એટલે -5 લઈ લીધું આપણે। ચાલો હવે શું થઈ જશે? therefore fc બરાબર c square minus 25 છેદમાં c plus 5। ચલો આને આપણે ફેક્ટર પાડીએ તો c minus 5 into c plus 5 છેદમાં c plus 5 કેન્સલ એટલે આની વેલ્યુ મળવાની c minus 5। અને એની આપણે લિમિટ શોધી કાઢીએ તો લિમિટ x tends to c fx is equal to limit x tends to c, અહીંયા જે કર્યું તે જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। fx એટલે x square minus 25 છેદમાં x plus 5 is equal to limit x tends to c, આનો ફેક્ટર પાડીએ તો x minus 5 x plus 5 છેદમાં x plus 5।
આ કેન્સલ કરી શકાય કારણ કે x ની વેલ્યુ -5 નથી ને એટલે કેવા પદને કેન્સલ કરી શકાય જે 0 ન હોય. આ 0 નથી કારણ કે x ની વેલ્યુ -5 હોય તો જ 0 થાય ને એટલા માટે. એટલે હવે x - 5 છે તેમાં c મૂકી દઈએ તો c - 5 તમે જોઈ શકો છો આ બંને કેવા આવ્યા સેમ. એટલે therefore limit x tends to c fx equal to fc. એનો મતલબ એવો થયો therefore f એ પ્રત્યેક c belongs to r minus -5 નીકળી જાય એ સિવાયના દરેક પોઈન્ટ આગળ સતત છે ખેલાય વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે ડી જોઈએ. ડી માં શું છે fx equal to માનાંકમાં x - 5. વિદ્યાર્થી મિત્રો અહીં તમે x ની જે વેલ્યુ લઈ શકો લેવું હોય તે લઈ શકો. શા માટે? છેદ જ નહીં મળે. x ની કોઈ પણ વેલ્યુ તમે લેશો તો તમને fx મળવાનું છે. આપણે એમ પણ જાણીએ માનાંક વિધેયનો પ્રદેશ r આવે બરાબર. કારણ કે માનાંકમાં કોઈ પણ વેલ્યુ મૂકો તો તમને એનો જવાબ માનાંક વિધેય આપશે સિવાય કે માનાંક વિધેય છેદમાં ન હોવું જોઈએ બરાબર. ઓકે ચાલો તો fx બરાબર આટલું છે. ધારી લઈએ કોઈ પોઈન્ટ, ધારો કે x equal to શું છે c belongs to r. હવે અમારે તો કંઈ પણ બાદ કરવાની જરૂર નથી, કોઈ પણ મૂકો આની અંદર કિંમત તમને આઉટપુટ મળશે જ, એટલે કે વેલ્યુ મળશે. એટલે c belongs to શું લઈ લીધું r છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું વેલ્યુ શોધી કાઢીએ c આગળ. તો fc બરાબર માનાંકમાં c - 5 અને એનું આપણે લક્ષ શોધી કાઢીએ તો લિમિટ x tends to c fx is equal to લિમિટ x tends to c fx એટલે માનાંકમાં x - 5. ચાલો એની અંદર આપણે c મૂકી દઈએ તો માનાંકમાં c - 5 આ બંને વેલ્યુ સેમ આવી એટલે આપણે એવું કહી શકીએ therefore limit x tends to c fx equal to fc. therefore f એ પ્રત્યેક c belongs to r આગળ સતત. આમાં કઈ ન કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ અને એક જ પ્રકારનું એક્ઝામ્પલ છે બરાબર. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 4 શું કહ્યું છે, સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx બરાબર x raised to n સતત છે. કોના માટે સતત બતાવવાનું? ધન પૂર્ણાંક n માટે. એટલે તમારે જે n લેવાનો છે તે શેના માટે લેવાનો છે? કેપિટલ n માટે લેવાનો છે. અહીંયા r ની વાત કરી નથી બરાબર. તો આપણે n માટે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો આપણે ધારી લઈશું, ધારો કે x બરાબર શું છે n belongs to n છે બરાબર. n શું છે? ધન પૂર્ણાંક છે એટલા માટે belongs to n. અત્યાર સુધી આપણે c લેતા હતા અને r લેતા હતા, પરંતુ જે પ્રમાણે પૂછ્યું હોય તે પ્રમાણે તમારે લેવાનું. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, fx બરાબર તમારી પાસે શું છે x raised to n છે. therefore આની જગ્યાએ આપણે n મૂકી દઈએ તો fn બરાબર x ની જગ્યાએ n મૂકો તો n raised to n થઈ જાય. અને આપણે એનું લક્ષ શોધવાનું છે તો લિમિટ x tends to n fx is equal to limit x tends to n fx ની વેલ્યુ x raised to n છે. ચાલો x ની જગ્યાએ n મૂકી દઈએ તો n raised to n ફરીથી બંને સેમ આવી ગયા. એટલે therefore limit x tends to n fx equal to શું આવી ગયું fn. એનો મતલબ એવો થયો કે પ્રત્યેક n belongs to n માટે વિધેય f સતત છે. therefore f એ પ્રત્યેક n belongs to capital N આગળ, એટલે કે પ્રત્યેક ધન પૂર્ણાંક આગળ. ધન પૂર્ણાંક એટલે શું વિદ્યાર્થી મિત્રો? n થવાનું આગળ સતત છે. તો સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 5 માં શું કહ્યું છે, fx બરાબર, fx ને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. કયા બે ભાગની અંદર? એક ભાગમાં એવું કીધું છે કે x ની વેલ્યુ 1 અથવા 1 થી નાની હોય ને તો તમારે શું લઈ લેવાનું? x લઈ લેવાનું. અને x ની વેલ્યુ 1 કરતા મોટી હોય તો તમારે 5 લઈ લેવાનું. આ રીતે આ તમારો રિયલ લાઈન છે. ચાલો
x ની વેલ્યુ 1, અહીં આપણે 1 લઈ લઈએ. જો તમારી x ની વેલ્યુ કેવી હોય 1 કે 1 કરતા નાની હોય તો તમારે fx તરીકે x લઈ લેવાનું, અને x ની વેલ્યુ 1 કરતા કેવી હોય મોટી હોય તો fx બરાબર શું લઈ લેવાનું 5 લઈ લેવાનું. આવું તમને કીધું છે વિદ્યાર્થી. x ની વેલ્યુ 1 કે 1 થી નાની હોય એટલે આ પોઈન્ટ લેવાનું છે ટૂંકમાં, બરાબર, અને આ પોઈન્ટ લેવાનું નથી. એટલે x ની વેલ્યુ 1 કે 1 થી નાની હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમારે શું કરવાનું, આ રહ્યો તમારો 1, બરાબર. 1 કે 1 થી નાની હોય તો તમારે x લઈ લેવાનું, અને 1 કરતા મોટી હોય x ની વેલ્યુ તો તમારે 5 લેવાનું. આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. તો આપણે 0 1 અને 2 આગળ સતત છે કે નહીં તે ચેક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ ને તો 0 આની અંદર નથી, 2 પણ આની અંદર નથી, પરંતુ 1 આની અંદર છે, અને 1 આગળ લેસ ધેન છે અને ગ્રેટર ધેન છે. જે પોઈન્ટ આગળ લેસ ધેન અને ગ્રેટર ધેન તમને આપ્યું હોય ને તે પોઈન્ટ આગળ ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ શોધવું પડશે. તો અહીં કયા પોઈન્ટ આગળ લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું છે? 0 આગળ નો, 2 આગળ નો, 1 આગળ હા. તો આપણે 1 આગળ લેસ ધેન અને ગ્રેટર ધેન નો યુઝ કરવું, બાકીના પોઈન્ટ આગળ સિમ્પલ જે કરતા છે તે. તો પહેલા આપણે કયા પોઈન્ટ આગળ ચેક કરીએ? x બરાબર 0 આગળ. ચાલો તો x = 0 આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો x બરાબર 0 આગળ શું થશે તે આપણે ચેક કરવાનું. તો પહેલા તો ફંક્શન ની વેલ્યુ તો fx ની વેલ્યુ તો fx આપણે બે રીતે ડિવાઈડ કરેલા છે એટલે આપણે ડાયરેક્ટ f0 શોધી કાઢીએ. ચાલો તો f0 બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો x ની જે વેલ્યુ છે અહીં શું લીધી છે મેં? 0 લીધી છે. હવે x ની વેલ્યુ 0 હોય તે આમાં આવે કે આમાં આવે? તો આપણે જાણીએ છીએ કે 0 તો 1 કરતા નાનો આવે, 1 કરતા કોઈ દિવસ મોટો આવે નહીં, બરાબર. એટલે તમારે જોવું તો આમાં પણ જોઈ શકો છો કે x ની વેલ્યુ 0 લેવું છે, 0 લેવું છે એટલે આ સાઈડ આવશે 1 ની ડાબી બાજુ. x ની વેલ્યુ 0 લેવાની ને તો 0 લઈએ તો ક્યાં આવે? 1 ની ડાબી બાજુ, અને 1 ની ડાબી બાજુ કયું ફંક્શન લેવાનું? fx બરાબર x. એટલે અહીં આપણે લેશું fx બરાબર x, પરંતુ x તરીકે તો 0 છે એટલે 0, બરાબર. કારણ કે લોકોએ તો લખી લેવાનું કે fx = x છે, implies f0 = 0. શા માટે? કારણ કે x એ 1 કરતા કેવો છે? નાનો છે, એટલા માટે. ઓકે, ચલો હવે આપણે એનું લક્ષ શોધી કાઢીએ. એન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx is equal to limit x tends to 0 fx. ચલો વિદ્યાર્થી મિત્રો x ની વેલ્યુ શું કીધી છે? 0 ની નજીક કીધી છે. હવે 0 તો અહીંયા છે, બરાબર, અને x ની વેલ્યુ એની નજીક છે એટલે x ની વેલ્યુ કદાચ અહીંયા હોય અથવા અહીંયા હોય. અહીંયા હોય કે અહીંયા હોય બંને કેસમાં તમારો x તો 1 કરતા નાનો જ આવવાનો, અને 1 કરતા નાનો આવે તો fx શું લેવાનો? x. એટલે અહીંયા શું લેવાનું? x, અને x ની વેલ્યુ બરાબર. કારણ શું આપવાનું? કારણ કે x ટેન્ડ્સ ટુ શું છે? 0 છે. એનો મતલબ શું થવાનું? x એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થવાનું. શા માટે? કારણ કે x એ 0 ની જમણી બાજુ હશે તો બી 1 કરતા નાનો હશે, અને 0 ની ડાબી બાજુ હશે તો બી 1 કરતા નાનો હશે. એટલે આની અંદર આવવાનો તમારો x, એટલે આનું પાલન કરે છે. that implies fx બરાબર x લેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમારો જે x છે એ 0 ની નજીક જાય, 0 1 ની નજીક છે, 1 ની નજીક એટલે દૂર છે, મીન્સ તો તમારો x ડાબી બાજુથી કે જમણી બાજુથી 0 ની નજીક જશે તો પણ એ 1 થી તો ડાબી બાજુ રહેશે, અને 1 ની ડાબી બાજુ છે એ ફક્ત લેસ ધેન જ લખી દઈએ. ચાલો 1 ની ડાબી બાજુ છે તમારો x એટલે કે 0, એનો મતલબ fx શું થવાનો? તમારો x થઈ જવાનો. એટલે fx બરાબર x, તો લિમિટ મૂકો, 0 આવી ગઈ. therefore limit x tends to 0 fx equal to શું થઈ જશે? f. એટલે therefore f x બરાબર 0 આગળ સતત છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, જો તમને ફંક્શન શું આપ્યું છે? આ રીતે આપ્યું છે. એટલે x ની વેલ્યુ 1 કે 1 થી નાનો હોય તો fx તમારે x લઈ લેવાનો, x ની વેલ્યુ 1 કરતા મોટી હોય તો તમારે fx 5 લઈ લેવાનો. 0 આગળ ચેક કરવાના છે. એટલે x બરાબર હું 0 લેવા. ચાલો 0 લેવ તો 0 ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? તો 0 તો ક્યાં આવે? 1 ની ડાબી બાજુ આવશે, અને 1 ની ડાબી બાજુ માટે ફંક્શન કયું લેવાનું? fx બરાબર x લઈ લેવાનું. એટલે અહીં fx બરાબર x આવશે, પરંતુ x ની જગ્યાએ 0 મૂકા તો f0 પણ 0 થઈ ગયું.
ત્યારબાદ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લેવાના છે. x એ 0 ની નજીક જાય છે, 0 અહીંયા છે. x 0 ની નજીક જાય, ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી જાય, બંને કેસમાં તમારો x તો 1 કરતા નાનો જ આવવાનો, અને x જો 1 કરતા નાનો હોય એટલે આ સાઈડ હોય તો તમારો fx તો x જ લેવાય. fx તો x જ લેવાનો. જોઈ શકો છો તમારો x 0 ની નજીક છે, એનો મતલબ 1 ની ડાબી બાજુ છે, અને 1 ની ડાબી બાજુ માટે કયું ફંક્શન લેવું પડે? fx બરાબર x. એટલે મેં શું લઈ લીધું? x, અને x ટેન્ડ્સ ટુ 0 છે, 0 મૂકી દો, સતત થઈ ગયું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે 2 આગળ ચેક કરીને છેલ્લે 1 આગળ કરીશું. તો x = 2 આગળ. બરાબર, તમે જાતે પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો, તો તમને બતાવી દઉં. ચાલો, x = 2 આગળ f2 કેટલા થાય તે જોજો વિદ્યાર્થી મિત્રો. તમારો x ની વેલ્યુ 2 છે. 2 છે એટલે ક્યાં આવે? 1 ની ડાબી બાજુ કે જમણી બાજુ? 2 એટલે અહીંયા આવવાની, અને અહીંયા આવે તો fx કેટલો લેવાય? 5 લેવાય. એટલે fx ની વેલ્યુ જો 5 હોય વિદ્યાર્થી મિત્રો, એટલે કે અચળ હોય, તો તમે f2 પણ 5 જ થાય, આપણે જાણીએ છીએ. કારણ કે એટલે અહીં તો તમારો 5 જ આવવાનો. શા માટે? તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. ચલો હવે આપણે એનું લક્ષ લઈએ. એન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx કેટલો લેવાનો? ચલો, x છે તે 2 ની નજીક જાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે x એ 2 ની નજીક જાય. હવે ડાબી બાજુથી જાય કે જમણી બાજુથી? જોજો, એ કેવું? આ સાઈડ જ આવવાનો તમારો x તો, અને આ સાઈડ આવે કોની? આ સાઈડ તો 1 ની આ સાઈડ, અને 1 ની આ સાઈડ હોય x તો તમારો fx તો 5 જ થાય. એટલે અહીં તમારે fx 5 લેવાનો, અને અચળનું લક્ષ અચળ આવે. ધેરફોર બંને સેમ થઈ જશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx = f. બરાબર, એ પણ આપણે કહી શકીએ, કારણ કે તમારો x છે તે કેવો થવાનો છે? ગ્રેટર ધેન 1, અને તમારો x ગ્રેટર ધેન 1 છે એટલે fx 5 થશે. કેમ x ગ્રેટર ધેન 1? કારણ કે x ની વેલ્યુ 2 ની નજીક જાય છે, અને જે 2 ની નજીક જાય તે 1 કરતા તો મોટો છે, બરાબર, એટલા માટે. એટલે therefore f એ x = 2 આગળ શું છે? સતત છે. એટલે આ પણ થઈ ગયો, આ પણ થઈ ગયો. હવે આપણે 1 આગળ ચેક કરીએ. બરાબર, પહેલા આટલું લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે x = 1 આગળ ચેક કરીએ. તો જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં x <1 પણ છે અને greater than 1 પણ છે, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ શોધવો પડશે. હવે આપણો પહેલો દાખલો સ્ટાર્ટ થવાનો, જેમાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ શોધીશું, કારણ કે લેસ ધેન અને ગ્રેટર ધેન છે. કયા પોઈન્ટ આગળ? 1 આગળ. તો સૌપ્રથમ તો આપણે f1 શોધવાનું છે. તો f1 શું થાય તે આપણે જોઈ લઈએ. તો ચાલો, f1 એટલે તો x = 1 હોય તો f1 શું થશે? હવે x = 1 કયા પોઈન્ટ આગળ આવે વિદ્યાર્થી મિત્રો? આમાં આવે કે આમાં આવે? તો x = 1 આમાં આવે. તમે જોઈ શકો છો આની અંદર x = 1 છે, અને x = 1 હોય તો આમાં 1 મૂકી દો તો તમને કેટલા મળે? 1. કારણ કે fx બરાબર કેટલા છે આપણી પાસે? x છે. x બરાબર 1 હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કયો આવે? આ પોઈન્ટ આવશે. એટલે કે fx બરાબર x લેવું પડે, એમાં 1 મૂકી દો, બરાબર ને? કારણ કે x = 1 શેમાં સમાયેલો છે? આમાં કે આમાં? તો આમાં સમાયેલો છે. અહીંયા મેં ડાર્ક પોઈન્ટ કર્યું છે, જો અહીં ડાર્ક પોઈન્ટ કર્યું નથી, એટલે આમાં સમાયેલો છે. એટલે x = 1 લેશો તો f1 = 1 થઈ જશે. હવે આપણે શું કરીએ? ડાબી બાજુનું લક્ષ શોધીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, રીઝન આપી દઈએ કે x ટેન્ડ્સ ટુ 1 માઈનસ છે, એનો મતલબ x એ 1 ની ડાબી બાજુ છે. હવે x જો 1 ની ડાબી બાજુ હોય તો કયું ફંક્શન લેવાય? તમે જોઈ શકો છો fx બરાબર x લેવાય, એટલે અહીં લેવાશે x. એટલે that implies fx equal to x. કિંમત મૂકીએ તો x ની જગ્યાએ 1 મૂકીએ તો આનું લક્ષ આવરો 1. -1 ની લખી દેતા, બરાબર ને? માઈનસ તો ડાબી બાજુ ક્યાં આવે એ બતાવે છે, એ તો -1 લખી દેશું ભૂલમાં. ચલો, તથા જમણી બાજુ લક્ષ જોઈ લઈએ. તો લિમિટ x tends to 1 plus fx is equal to limit
x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx શું થાય તે જોઈ લઈએ તો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એનો મતલબ x એ 1 ની નજીક તો જાય પરંતુ જમણી બાજુથી જશે અને જો x જમણી બાજુથી 1 ની નજીક જશે તો ફંક્શન કયું લેવાશે આ લેવાશે fx બરાબર 5 એટલે અહીં આવશે 5 અને અચળનું લક્ષ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ ત્રણ સરખા નથી આ બે સરખા છે પરંતુ આ બે સરખા નથી એટલે લક્ષનું અસ્તિત્વ નથી તો શું લખી શકાય અહીં લિમિટ x tends to 1 minus fx is not equal to fx છે બરાબર હવે આ બે સરખા નથી તો આ બે સરખા તો શું ફરક પડવાનો ત્રણ સરખા હોવા જોઈએ આ બે સરખા નથી જે સરખા નથી તે તમારે રીઝન આપવું પડશે તો આ સરખા નથી એનો મતલબ શું થશે f એ x બરાબર 1 આગળ સતત નથી અથવા તો અસતત છે એવું પણ કહી શકાય બરાબર તો તમે જોઈ શકો છો પેલા બેમાં ઈઝીલી થઈ ગયેલું આમાં આપણે 1 આગળ ચેક કરવું પડે તો 1 આગળ ચેક કરવા જઈએ તો x 1 ની નજીક ડાબી બાજુથી પણ જાય ને જમણી બાજુથી પણ જાય ડાબી બાજુથી જશે તો ફંક્શન તમારે x લેવું પડશે અને જમણી બાજુથી જશે તો ફંક્શન તમારું 5 લેવું પડશે બરાબર બંને કેસમાં તમારું લક્ષ અલગ લગાવ્યું માટે લક્ષનું અસ્તિત્વ નથી કેમ કે અલગ અલગ આવ્યું ડાબી બાજુ જમણી બાજુનું એટલે તમે એવું કહી શકો કે f એ x બરાબર 1 આગળ સતત ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો લખી લો